દેશમાં એક સાથે ચૂંટણી યોજવાની જોગવાઈ ધરાવતા વન નેશન વન ઇલેક્શન બિલને લોકસભામાં સાધારણ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું। વિપક્ષના વિરોધ વચ્ચે આ બિલ પર વધુ ચર્ચા વિચારણા માટે સંયુક્ત રીતે સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું। કેન્દ્રના કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે બંધારણ બિલ 2024 તેમજ તેની સાથે સંલગ્ન બિલ કેન્દ્ર શાસિત પ્રદેશ કાનૂન સુધારો બિલ 2024ને લોકસભા મેજ પર મૂક્યું હતું। બિલની તરફેણમાં 269 જ્યારે કે વિરુદ્ધમાં 198 મત પડ્યા હતા। પહેલા બિલની વોઇસ વોટથી પસાર કરાયું હતું, પણ વિપક્ષે વિરોધ કરતા તેના પર મતદાન કરાયું હતું। આમ સરકાર બિલ માટે 2/3 બહુમતી મેળવી શક્યું નહોતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બિલ જ્યારે કેબિનેટમાં મંજૂરી માટે રજૂ કરાયું ત્યારે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તેને વધુ ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ સમક્ષ મોકલવું જોઈએ। આથી બિલને જેપીસીમાં મોકલવામાં આવ્યું છે। તો બીજી તરફ ગૃહમાં સમાજવાદી પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે આ બિલને શાસક પક્ષને વધુ સત્તાઓ આપી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો। સાથે જ કહ્યું કે ભાજપ આ બિલથી દેશમાં તાનાશાહી લાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે।